જો વિદ્યાર્થીઓ 11 સાયન્સ ની અંદર બીજું ચેપ્ટર માપન અને એકમ પદ્ધતિ અને એકમ પદ્ધતિ એની અંદર આપણે લઘુત્તમ માપ નામની થિયરી ગયા લેક્ચરમાં ભણ્યા હતા અને ત્રુટિ વિશે ખ્યાલ મેળવ્યો હતો. તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 7 બીજા ચેપ્ટરનું 7મું એક્ઝામ્પલ શું કહે છે? આપણે સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. એક સાદું લોલક છે. સાદું લોલક કોને કહેવાય? કે એક દોરી લઈ લ્યો, દોરીના છેડે કોઈ દળદાર પદાર્થ ટીંગાડી દો. આ પદાર્થ જ્યારે આમથી આમ દોલન કરતો હોય તો એક દોલન પૂરું કરવા માટે લાગતો સમય એને કહેવાય આવર્તકાળ. ધારો કે તમે હિંચકો ટીંગાડ્યો છે તો આ જે હિંચકો છે, આ હિંચકો ઉપર જાય, આ સાઈડ જઈને પાછો અહીં આવે, ઉપર જાય, આ સાઈડ જઈને પાછો અહીં આવે. તો એક ચક્ર પૂરું કરવા માટે જે સમય લાગે એને કહેવાય એક આવર્તકાળ. કોઈ હિંચકો ચાલતો હોય તો હિંચકાને એક ચક્ર પૂરું કરવા માટે જે સમય લાગે આ સમયને આપણે નામ દઈએ છીએ આવર્તકાળ. તો એક સાદા લોલકના દોલનના આવર્તકાળનું માપન કરીએ છીએ. એક સાદું લોલક છે એનો આપણે આવર્તકાળ માપીએ છીએ. તો પહેલી વાર માપન કરીએ તો 2.63 સેકન્ડ મળ્યું, બીજી વારે 2.56 સેકન્ડ, ત્રીજી વારે 2.42 સેકન્ડ, ચોથી વારે 2.71 સેકન્ડ, પાંચમી વારે 2.80 સેકન્ડ. એકનું એક લોલક, એકનું એક સ્ટોપવોચ, છતાં પણ સમયની અંદર આવા વેરીએશન મળે છે. અને ઘણા બધા કારણોસર આવા વેરીએશન હોઈ શકે છે જે તમે ગયા લેક્ચરની અંદર જોઈ. આ ત્રુટિ આવતી હોય, અનિયમિત ફેરફાર, આગાહી ન કરી શકાય તેવી ત્રુટિ, અવ્યવસ્થિત ત્રુટિ, તો આવા ઘણા બધા અવલોકન મળે છે. હવે આનું કઈ સોલ્યુશન તો છે નહીં, એક્ઝેક્ટ સમય તો મળવાનો છે નહીં. તો કરવું શું? તો એકનું એક અવલોકન વારંવાર કરવામાં આવ્યું છે. હવે શું કરવાનું ખબર છે? આ બધાનું સરાસરી કાઢી નાખવાની. તમે ધોરણ 10 માં ન હોય કે સરાસરી મધ્યક, બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો આને તમારે એવરેજ કાઢી લેવાની, સરેરાશ કાઢી નાખવાની. એને કહેવાય ટી મીન. આને કહેવાય આવર્તકાળનું સરેરાશ મૂલ્ય, ટી મીન, મધ્યક, સરેરાશ મૂલ્ય. તો સેકન્ડના અવલોકનોની નિરપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ એટલે કે ધન ત્રુટિ. નિરપેક્ષ ત્રુટિનો મતલબ હંમેશા ધન ત્રુટિ થાય, એને જ નિરપેક્ષ કહેવાય. સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ આગળ ભણીએ. કોને કહેવાય સાપેક્ષ, કોને કહેવાય પ્રતિશત ને કઈ રીતના હોય. સૌથી પહેલા આવા દાખલા હોય ને વિદ્યાર્થીઓ, ગમે ત્યારે સૌથી પહેલા તમારે બધાની એવરેજ કાઢી નાખવાની. પહેલું કામ શું કરવાનું? બધાની એવરેજ કાઢો. તો આ બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા, બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા, એવરેજ કાઢી. હવે શું કર્યું? આ બધાનો સરવાળો કર્યો, તમને જવાબ મળી ગયો 13.12. બધાનો સરવાળો કરતા જવાબ 13.12 મળે છે ભાગ્યા 5. તો 13.12 ડિવાઇડ બાય 5 જવાબમાં મળે ગયું 2.624 સેકન્ડ. તો તમામે તમામ અવલોકનોનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તમામે તમામ અવલોકન 2.63, 56, 42, 71, 80 સરવાળો ભાગ્યા 5. આ બધાનો સરવાળો મળ્યો 13.12 ભાગ્યા 5 એટલે કે 2.624 સેકન્ડ. હવે તમને આવર્તકાળ શું મળી ગયો? 2.624. અહીંયા પોઈન્ટ પછીના 3 આંકડા છે. કેટલા આંકડા આવ્યા પોઈન્ટ પછીના? 3. જનરલી બધા અવલોકનના 2 અંક છે. જો પોઈન્ટ પછી બધામાં કેટલા છે? 2 અંક. અહીંયા કેટલા અંક છે? 3. એક અંક ઉડાડી દઈએ. જો એક અંક ઉડાડી દઈએ તો આ 4 છે 5 કરતા નાના છે. આગળ મેં તમને રાઉન્ડ ઓફ ના નિયમ
છે એ 5 કરતા મોટો હોય તો આગળનામાં 1 ઉમેરવાનો. તો અમારે 4 કાઢી નાખવો છે તો આગળનામાં કોઈ જ ફેરફાર ન થાય. 2.62 સેકન્ડ આપણને મળી ગયું આવર્તકાળનું સરેરાશ મૂલ્ય એટલે કે ડીમી. શું મળી ગયું આપણને? સરેરાશ મૂલ્ય આવર્તકાળ. અહીં સમયનું માપન, સમયનું જે માપન કર્યું એ પોઈન્ટ પછીના બે આંકડા છે ને, તો 0.01 સેકન્ડના વિભેદન સુધી કરેલ છે. તો તમારી સ્ટોપવોચ સમયના બે પોઈન્ટ બતાવે છે 0.01. તો અહીં સમયનું માપન 0.01 સેકન્ડ ના વિભેદન સુધી કરેલ છે. પોઈન્ટ પછીના બે અંક આવે છે. આવું હોવાથી દરેક અવલોકન બે દશાંશ સ્થાન સાથે છે, તેથી સરેરાશને પણ બે દશાંશ સ્થાન સુધી લેવા યોગ્ય છે. દરેક અવલોકનમાં પોઈન્ટ પછીના બે આંકડા છે, તો સરેરાશ હોય એમાં પણ પોઈન્ટ પછીના બે આંકડા લેવા વધારે યોગ્ય છે. તો શું કર્યું આપણે? એક સાદા અવલોકનનો આવર્તકાળ મેળવ્યો. આ આવર્તકાળની અંદર દરેક આવર્તકાળને અલગ અલગ મૂલ્ય મળતું હતું. જો આવું થતું હતું તો સૌથી પહેલા શું કર્યું? એટલે સરેરાશ કાઢને આવ્યું. સરેરાશ કાઢને બધાનો એવરેજ નીકળી ગયો. શું મળ્યું? એવરેજ તમને 2.62. હવે 2.624 મળ્યું હતું. અહીંયા પોઈન્ટ પછીના 3 અંક હતા. અવલોકનમાં બે અંક છે, દશાંશ સ્થાન એટલે પોઈન્ટ પછીના બધામાં બે અંક છે, આમાં 3 છે. એક પોઈન્ટ રિમૂવ કરી નાખ્યો તો શું તમને મળી ગયું? 2.62. રિમૂવ કરવાના નિયમો મેં સમજાવેલા રાઉન્ડ ઓફના. આગળ હવે તમારે જોતી છે ભૂલો કેટલી આવે છે. દરેક અવલોકનની અંદર એવરેજ કેટલી ભૂલ આવે છે. તો દરેક અવલોકનની સરેરાશ એટલે કે આવર્તકાળનું સાચું મૂલ્ય 2.62 છે. દરેક અવલોકનની સરેરાશ કાઢી એ તમારું સાચું મૂલ્ય છે 2.62. તો 2.62 તમારું સાચું મૂલ્ય છે. સરેરાશ મૂલ્ય એ સાચું મૂલ્ય કહેવાય. હવે તમારે પહેલી વાર અવલોકન કરી તો કેટલી ભૂલ આવી, બીજી વારે કેટલી ભૂલ આવી, ત્રીજી વારે કેટલી ભૂલ આવી, ચોથી વારે કેટલી ભૂલ આવી, પાંચમી વારે કેટલી ભૂલ આવી. એકનો એક પ્રયોગ 5 વાર કરવામાં આવ્યો છે. તો 5 વારમાં કેટલી સેકન્ડની ભૂલ આવી એ આપણે ગોતીએ. હવે તમારે જોવાનું શું છે? આપણે નિરપેક્ષ ત્રુટિ જોઈએ છીએ. અને નિરપેક્ષ ત્રુટિ ઋણ મૂલ્ય આવતું હોય તો એ પ્લસ જ લેવાની. નિરપેક્ષ કોને કહેવાય? કે જો તમારે માઈનસ આવે છે કે સૂત્રમાં કે ઋણ આવે છે તો પણ તમે પ્લસ લઈ લો, એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. શબ્દ સમજો ત્યાં જ ખબર પડી જાય. નિરપેક્ષ એટલે કે ધન. ધનને શું કહેવાય? નિરપેક્ષ કહેવાય. તો જો આ સાચું મૂલ્ય છે 2.62. 2.62 એનું સાચું મૂલ્ય છે. સરાસરી કાઢતા ખબર પડી. તો પહેલું અવલોકન શું તો પહેલું અવલોકન 2.63. એમાંથી સાચું મૂલ્ય બાદ ગયું 0.01 સેકન્ડની ભૂલ આવી. તો પહેલા અવલોકનમાં 0.01 સેકન્ડની ભૂલ હતી. ફર્સ્ટ ટાઈમ અવલોકન કર્યું ત્યારે. બીજી વાર અવલોકન કર્યું તો 2.56 એનું સાચું મૂલ્ય છે. 2.56 એનું સાચું મૂલ્ય છે. તો 2.56 માંથી 2.62 બાદ કર્યા 0.06 સેકન્ડની ભૂલ આવી હતી. તો બીજા અવલોકનમાં 0.06 સેકન્ડની ભૂલ આવી. પછી કરે છે ત્રીજું અવલોકન કે ત્રીજા અવલોકનમાં કેટલી ભૂલ આવે છે. તો જોઈએ આપણે ત્રીજા અવલોકનમાં કેટલી ભૂલ આવે છે. તો જ્યારે પણ ત્રીજું અવલોકન કરવા ગયા તો આ 2.42 માંથી સાચું મૂલ્ય બાદ કરી નાખો 2.65 એટલે કે 0.20 સેકન્ડ. જો નિરપેક્ષ ત્રુટિમાં કે ઋણ ન લેવાની હોય, પ્લસ જ લઈ લેવાની. કદાચ તમારો જવાબ કે માઈનસ આવે છે ને તો પણ તમારે પ્લસ લઈ લેવાનો, એને જ કહેવાય નિરપેક્ષ ત્રુટિ. પછીનું મૂલ્ય 2.71 એમાંથી સાચું મૂલ્ય બાદ કરો 2.62 0.09. પછીનું મૂલ્ય 2.80 એમાંથી સાચું મૂલ્ય બાદ કરો 0.18 સેકન્ડ. તો જેટલી વાર તમે અવલોકન કર્યા આ બધી ભૂલ કે પહેલી વાર અવલોકનમાં આટલી ભૂલ આવી, બીજી વાર અવલોકનમાં આટલી ભૂલ આવી, ત્રીજા અવલોકનમાં 20 સેકન્ડની ભૂલ 0.20, પછી 0.9 સેકન્ડની ભૂલ, 0.18 સેકન્ડની ભૂલ. આટલી ભૂલો દરેક અવલોકન
ત્રુટિ 2, નિરપેક્ષ ત્રુટિ 3, નિરપેક્ષ ત્રુટિ 4, નિરપેક્ષ ત્રુટિ 5. દરેક અવલોકન ની અંદર પર્ટિક્યુલર ત્રુટિ જે તમે ધન મૂલ્ય લીધેલું છે, આ તમે દરેકનું ધન મૂલ્ય લીધું ને, એટલે આને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. આ બધી ત્રુટિ એને આપણે નામ દેશું નિરપેક્ષ ત્રુટિ. તો દરેક અવલોકનની અંદર તમને જે મૂલ્ય મળ્યું છે આને આપણે નામ દેશું નિરપેક્ષ એટલે કે ધન ત્રુટિ. હવે આગળ આ બધી નિરપેક્ષ ત્રુટિની મારે સરેરાશ જોતી છે. જેટલી પણ મને નિરપેક્ષ ત્રુટિ મળી આ બધાનું મારે સરેરાશ જોતું છે. મારે શું કરવાનું? આ બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો દરેક જે ત્રુટિ મળી એને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. આ બધી નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા એની સંખ્યા એને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. 0.01, 0.6, 0.20, 0.09, 0.18 ભાગ્યા 5 એટલે કે આનો સરવાળો થાય 0.54 ભાગ્યા 5 0.11. આને કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ મૂલ્યને નામ દઈએ છીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ તમને જે મળ્યું છે એને આપણે નામ દઈએ છીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. હવે તમને જે આવર્તકાળનું સાચું મૂલ્ય મળ્યું હતું ને, સાચું મૂલ્ય શું હતું? સાચું મૂલ્ય 2.62. 2.62 સાચું મૂલ્ય છે અવલોકનોનું. એની અંદર આ બધી ભૂલની એવરેજ, દરેક અવલોકનમાં આવતી ભૂલની એવરેજ, ત્રુટિની એવરેજ એટલે કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. પર્ટિક્યુલર દરેક અવલોકન તમે કીધું એમાં કેટલી ભૂલ આવી છે. તો પહેલા અવલોકન, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, પાંચે પાંચ અવલોકનની પર્ટિક્યુલર ભૂલ નિરપેક્ષ ત્રુટિ. નિરપેક્ષ એટલે કે ધન મૂલ્ય. આ તમને મળ્યું 0.11. ઈ કાં તો એમાં પ્લસ કરો ને કાં તો એમાં માઈનસ કરો. આ તમારું ત્રુટિનું મૂલ્ય થઈ ગયું કે 2.62 પ્લસ ઓર માઈનસ 0.11. એટલે કે કાં તો એટલી વેલ્યુ પ્લસ હોય કાં તો એટલી વેલ્યુ માઈનસ હોય. વિદ્યાર્થીઓ એક આવી થિયરી છે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ. પણ થિયરી તમને બોરિંગ લાગે, સીધી સમજાવું તો એટલે મેં તમને પહેલા એક્ઝામ્પલ સમજાવી દીધું. હવે તમને થિયરી સમજાવું. કોઈ કે સર ઉલટું કેમ કર્યું? એટલા માટે તમને એનો ઉપયોગ ખબર પડી છે. હવે તમે એક્ઝામ્પલ પડી ગયા તમે થિયરી વધારે સહેલી પડશે. થિયરીમાં આનું જ ક્વેશ્ચન કરે છે પણ ત્યાં અવલોકનના મૂલ્યનું આપે a1 a2 a3 a4 a5 એવું કે તમને થોડુંક બોર પડે પણ હવે તમને સમજાય છે તો ખબર પડી ગઈ બધાને. તો ડેલ્ટા t મીન તમને મળી ગયું. કાં તો એટલું મૂલ્ય પ્લસ કરો કાં તો એટલું મૂલ્ય માઈનસ કરો. પ્લસ કરો તો 2.62 પ્લસ 0.11 માઈનસ કરો 2.62 માઈનસ 0.11. અહીંયા આવે 2.73 સેકન્ડ, અહીંયા આવે 2.51 સેકન્ડ. તો અહીંયા એવું 2.73 સામે એવું 2.51. 2.73 અને 2.51. હવે આપણે શું કરશું? અહીંયા પ્લસ એટલે કે 2.73, અહીંયા માઈનસ એટલે કે 2.51. હવે તમે જુઓ આનું મૂલ્ય 2.73 થી લઈને 2.51 વચ્ચેનું હોઈ શકે. આની વચ્ચેનું એનું મૂલ્ય હોય કોઈ પણ અવલોકન. હવે સાપેક્ષ ત્રુટિ જોતી હોય ને, સાપેક્ષ ત્રુટિ તો આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ, આ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને આ સાચું મૂલ્ય બેનો ભાગાકાર કરના હોય એટલે કહેવાય સાપેક્ષ ત્રુટિ. અને બેનો ભાગાકાર ગુણ્યા 100 તો એને કહેવાય પર્સન્ટેજમાં ત્રુટિ, પ્રતિશત ત્રુટિ. તો આ 0.11 ભાગ્યા 2.62 ડેલ્ટા t બાય t 0.11 ભાગ્યા 2.62 તો 0.04 2.6 એટલે 2.62 લઈ લેજો 0.04 સાપેક્ષ ત્રુટિ. આને ગુણ્યા 100 કલાક તમારી ત્રુટિ પર્સન્ટેજમાં મળી જાય. તો આ આપણી આખી થિયરી હોય છે. હવે આપણે થિયરી પ્રમાણે જોવા જોઈએ તો થિયરીમાં તમને આની એક વસ્તુ વિદ્યાર્થીઓ કહે છે. જો થિયરીમાં તમને શું કહે છે કે નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો. શું તમને કહે છે? નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિ સમજાવો. તો સૌથી પહેલા તમને પૂછે છે નિરપેક્ષ ત્રુટિ. તો દાખલો બધાને આવડી ગયો છે. હવે આપણે ભણીએ નિરપેક્ષ ત્રુટિ. તમારે નિરપેક્ષ ત્રુટિ જો
તો તમારે શું કરવાનું? પેલા બધા અવલોકનનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. બરાબર મળી ગયું. પછી શું કરવાનું? દરેક અવલોકનમાંથી આ મૂલ્ય તમારે માઈનસ કરતું જવાનું. પછી બધી ભૂલનો સરવાળો ભાગ્યા એની સંખ્યા તમને મળે કે નિરપેક્ષ ત્રુટી. આનો આપણે થિયરીમાં કહીએ છીએ. થિયરીમાં આપણે આનું જ લખશું. જોઈએ આપણે શું કે થિયરીમાં. સૌથી પહેલા થિયરીમાં નામ છે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી સમજાવો. થિયરીનું નામ છે નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી સમજાવો. સૌથી પહેલા વિદ્યાર્થીઓ હું તમને સમજાવી રહ્યો છું નિરપેક્ષ ત્રુટી. સૌથી પહેલા હું તમને સમજાવું છું નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? નિરપેક્ષ ત્રુટી. તો ધારો કે કોઈ અવલોકનો A1 A2 A3 A4 up to AN છે. તમને ઘણા બધા અવલોકનો આપ્યા છે. A1 A2 A3 A4 up to AN છે. તો આ અવલોકનોનું સાચું મૂલ્ય. ધારો કે કોઈ તમને અવલોકનો આપ્યા છે A1 A2 A3 A4 up to AN, તો અવલોકનોનું સાચું મૂલ્ય એટલે કે A મીન A બાર ગમે તે કહી શકો. શું છે સાચું મૂલ્ય? બધાયનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. તો A1 A2 A3 up to AN ભાગ્યા n. તો જો તમારે સાચું મૂલ્ય જોતું હોય તો તમારે બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. અહીંયા અવલોકનો n લઈએ છીએ. કેટલા અવલોકન લઈએ છીએ? અહીંયા n અવલોકન. અહીંયા તમારી પાસે અવલોકન n છે એટલે a ને n અવલોકન ભાગ્યા એની સંખ્યા. હવે એક સૂત્ર ચોપડીમાં વધારાનું કરે છે સિગ્મા વાળું સૂત્ર. a મીન એટલે કે સરેરાશ. સરવાળાને બતાવવા માટે આપણે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ સરવાળાને બતાવવા માટે શું આપણે કહીએ છીએ? સિગ્મા. આપણી સ્કૂલ છે ને સિગ્મા, આપણી સ્કૂલનું નામ જ સિગ્મા છે. તો જો તમે સિગ્માનો યુનિફોર્મ જોશો ને એમાં તમને આવી સાઈન જોવા મળશે સિગ્મા. તમે જ્યારે સ્કૂલનો યુનિફોર્મ લેશો ને કોઈ પણ, તો જે સિગ્માનો સિમ્બોલ હશે ને એમાં તમને આવું સિગ્મા જોવા મળશે. સિગ્મા એટલે એડ કરતું જવું, સરવાળો કરતો જવું, ઉમેરતું જવું. કહેવાનો મતલબ એવો થાય. તો સિગ્મા એટલે કે સરવાળો. તો જો તમે સિગ્મા બતાવો છો તો આ બધાનો સરવાળો કોને? તો કે a અવલોકનોનો. આપણી પાસે કેટલા અવલોકન છે? તો કે 1 થી લઈને n. તો I 1 થી લઈને n અવલોકન છે. છેદમાં n નામ એટલે કે 1/n સિગ્મા ઓફ ai I 1 થી લઈને n. આની કઈ જરૂરિયાત નથી. આ જસ્ટ ખાલી મેં આમ તમને બતાવ્યું છે. આનો આપણે ક્યાંય પણ ઉપયોગ આવવાનો નથી. આપણા માટે મહત્વનું આ છે કે સૌથી પહેલા તમારે બધા અવલોકનનું સરેરાશ લઈ લેવાનું. તો બધાયનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. હવે તમારે શું કરવાનું? તો કે નિરપેક્ષ ત્રુટી ગોતવાની. તમારે શું ગોતવાની આવે? નિરપેક્ષ ત્રુટી. જોઈએ કઈ રીતના મળે. હવે આપણે ગોતીએ છીએ નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય? સમજીએ કે નિરપેક્ષ ત્રુટી શું છે. હવે નિરપેક્ષ ત્રુટી સૌથી પહેલા આવશે ડેલ્ટા A1. સૌથી પહેલા શું આવશે? ડેલ્ટા A1. કોને કહેવાય ડેલ્ટા A1? તો કે તમારી પાસે જે મૂલ્ય છે A1 એટલે પહેલું અવલોકન, એમાંથી સાચું મૂલ્ય બાદ કરી નાખવાનું A12. આને કહેવાય ડેલ્ટા A1. કે સાચા મૂલ્ય, તમે દાખલો ભણીએ ને તમને ખબર જ છે, સાચા મૂલ્યમાંથી દરેક અવલોકન બાદ કરતું જવાનું. આ ડેલ્ટા A1, ડેલ્ટા A2, ડેલ્ટા A3, ડેલ્ટા A4, ડેલ્ટા A5, ડેલ્ટા AN up to
પણ હમણાં તો જોઈ ગયા થિયરીમાં દરેક અવલોકન છે સાચા મૂલ્યમાંથી બાદ કરતું જવાનું, બરાબર? દરેક અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરવાનું. તો શું છે પહેલા અવલોકન a1 એમાંથી સાચું મૂલ્ય, a2 માંથી સાચું મૂલ્ય, a3 માંથી સાચું મૂલ્ય, a4 માંથી સાચું મૂલ્ય. એક રીત છે વિદ્યાર્થીઓ, આ તમને હમણાં એમ થતું છે સર ખબર કેમ પડે કે આપણે આમ કરવાનું? તો આ એક રીત છે. સૌથી પહેલા બધા અવલોકનનો સરેરાશ લઈ લો, સરેરાશ મળી જાય પછી બધા અવલોકનમાંથી સરેરાશ મૂલ્ય બાદ કરતા જાઓ એટલે તમને ધન મૂલ્ય મળે. દરેક અવલોકનમાં આવતી પર્ટિક્યુલર ભૂલ, પર્ટિક્યુલર કેટલી ભૂલ આવી અહીંયા શું થઈ જાય an a12. હવે તમારા બધાયનું જો સરેરાશ મૂલ્ય જોતું હોય તો આને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. આ દરેકને કહેવાય નિરપેક્ષ ત્રુટિ. આ તમને જે બધી મળી છે આ નિરપેક્ષ ત્રુટિ છે. હવે તમારે જો સરેરાશ નિરપેક્ષ જોજો ને ડેલ્ટા આવે, ડેલ્ટા a12 અહીંયા ખાલી a12 તો શું કિંમત થઈ છે બધાયનો સરવાળો ડેલ્ટા a1 ડેલ્ટા a2 ડેલ્ટા a3 પ્લસ અપ ટુ ડેલ્ટા an ભાગ્યા n થઈ ગયો આ રીતના. અને આનું તમારે સરેરાશ મૂલ્ય જોતું હોય, સિગ્મા બતાવવો હોય, સરવાળો બતાવવો હોય તો ડેલ્ટા a12 બરાબર 1 આ સરવાળો એટલે કે સિગ્મા. કેટલી કિંમત છે i 1 થી લઈને n અવલોકન છે. આ તમારે અવલોકન 5 હોય તો 1 થી 5, 6 હોય તો 1 થી 6. આપણી પાસે n છે તો 1 થી લઈને n અવલોકન. i કરના પર ડેલ્ટા ai. આ એવું કે છે i એટલે કે જે તે નંબર 1 2 3 4 5 6. તો આ આપણને મળેલી નિરપેક્ષ ત્રુટિ. આટલું આપણે દાખલામાં ભણી ગયા હતા એટલે તમને ઓલરેડી સમજાઈ ગયું છે એકોર્ડિંગ ટુ માય પોઈન્ટ ઓફ વ્યૂ. છતાં પણ તમને કોઈને કે ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. અને આ જે તમે ભણ્યા છો નિરપેક્ષ ત્રુટિ તો એની અંદર સૌથી પહેલા શું કરવાનું તો કે દરેક અવલોકનની સરેરાશ કાઢી નાખવાની. દરેક અવલોકનની સરેરાશ કાઢી નાખવાની. તો હમણાં તમે ભણીએ ને દરેક તમને અલગ અલગ આવર્તકાળ આપ્યા હતા t1 t2 t3 t4 up to t5. તો દરેકનો સરવાળો ભાગ્યા એની સંખ્યા ત્યાં અવલોકન 5 હતા. આપણે વાત કરી n અવલોકન. તો ધારો કે અલગ અલગ અવલોકન છે a1 a2 up to an. હવે એનું સાચું મૂલ્ય એટલે કે મધ્યક સરેરાશ બધાનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. ઘણીવાર સરવાળા બતાવવા માટે સિગ્માનો ઉપયોગ કરીએ તો 1 માં સરવાળો એટલે સિગ્મા. કેટલા અવલોકન છે 1 થી લઈને n તો 1 થી લઈને ai. હવે આવશે નિરપેક્ષ ત્રુટિ. શું આવશે હવે નિરપેક્ષ ત્રુટિ એટલે દરેક અવલોકનમાંથી સાચું મૂલ્ય બાદ કરતું જવાનું. તો પહેલા અવલોકનમાંથી a12, બીજા અવલોકનમાંથી a12, ત્રીજામાંથી a12, ચોથામાંથી a12, પાંચમામાંથી a12 અપ તો n માંથી a12. હવે આ તમને મળી ગઈ દરેક અવલોકનમાં આવતી પર્ટિક્યુલર ભૂલ. પછી શું કરવાનું દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો દરેક નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ભાગ્યા એની સંખ્યા. અને આ સરવાળાને બતાવવા માટે સિગ્માનો ઉપયોગ કરીએ છીએ 1/n સરવાળો એટલે સિગ્મા 1 થી n ડેલ્ટા ai. આ રીતના આપણને આખું પદ મળે છે. થેન્ક યુ વિદ્યાર્થીઓ સાંભળવા બદલ. આવજો ફરી નેક્સ્ટ લેક્ચરમાં આપણે આની થિયરીમાં સાપેક્ષ અને પ્રતિશત ત્રુટિ ભણશું. 2 વાર લખીને સ્કૂલના નંબરની અંદર તમારે WhatsApp કરવાનું રહેશે. ઓકે થેન્ક યુ.